નેધરલેન્ડમાં થોડા વર્ષો પહેલા એક જ્વાળામુખી નીકળેલો. નેધરલેન્ડમાં ઘણા કદાચ 8-10 વર્ષ પહેલા એવો ભયંકર જ્વાળામુખી નીકળેલો કે એક જ્વાળામુખી નીકળ્યો, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી. નારાયણભાઈ, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળ્યો. એટલે શું કામ કે જ્વાળામુખી નીકળ્યો, ફ્લાઇટો ન ઉડી શકે, રદ કરી દો. હવે સાંભળજો, આ માં બેઠી છે અંબા, એના માટે કહું છું. યુરોપમાં નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળે ને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો અમારા કવિ ચંદબરદાએ 1000 વર્ષ પહેલા માં અંબા માટે કીધું કે એક જ્વાળામુખી નહીં, તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીની અમારી માં અંબા હાર પહેરી નીકળે, યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે ભલા માણસ. કોટી દાવા નલમ જ્વાલ માલા, 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરી અને જ્યારે ચંડમુંડ ને ચપટીમાં ચોળવા માટે માં ઉતરે, યુદ્ધના મેદાનમાં ઉતરે. ઘોરનાથ ભવ ઘાટ થાટ ભાઈ ngસુર સુથાર થાર રામની સુર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દાદસ કોટ ક તુંડ યગન રાન તાટ હાટ બિરુ ભાટ મુનિ અચકત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરાંચી આરુ સકિત હર ચાંડેશ કોપ કર ngસુર સર. આ યુદ્ધમાં માં અંબા ઉતરે એનું વર્ણન છે. ચામુંડા કયો કે અંબા કયો, એ ભગવતી છે માં. કોપે નભ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડભડકમ રણ મેખા રડકત મેરસુમ રડકત થરણ થડકત અસ અરકમ ફેફડસુર ફડકત ગોતલ ગડકત ભયપત અડપત જરજોંડા ખડગેદર ખંડા ngસુરંગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણપડલગ રગજગ હાઈદળ હકબક દેતા દકમગ લે ખડગા સમરે થે સકમ કોપ સક્તક રૂંઢળ ભગવત દેવડગા. એ ભગવતી કહેવાનો અર્થ એટલો છે, એ માના સાનિધ્યમાં મળ્યા છે. એટલે લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો કરવા માટે આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં એક ચોખવટ કરું છું, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ.